પોરબંદરમાં ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી। પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 4 લાખથી પણ વધુની કિંમતનો નકલી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ દરોડા દરમિયાન પોલીસે મુખ્ય આરોપી બાબુ કેશવ ઓડેદરાની સ્થળ પરથી ધરપકડ કરી, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 સાગરીતો રણજીત ભૂતિયા, ભરત ભૂતિયા અને ભોલા ખૂટી પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ થયા। આ ફેક્ટરીમાંથી પોલીસને નકલી દારૂ બનાવવા માટેનો કાચો જથ્થો, કેમિકલ્સ, ખાલી બોટલ, જાણીતી બ્રાન્ડના સ્ટીકર્સ, રોયલ ચેલેન્જ બ્રાન્ડની મોટી સંખ્યામાં નકલી શીલ બોટલો મળી આવી છે। પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા। પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં સાંદીપની રોડ છે, ત્યાં અંદરની બાજુ IMFL ની ડુપ્લિકેટ IMFL ની એક ફેક્ટરી મળી આવેલ છે, જેના ઉપર રેડ કરી આશરે 4 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। અને ત્યાં હાજર રહેલો એક આરોપી બાબુ કેશવાલા ઓડેદરા અને અન્ય 3 ઉપર પ્રોહિબિશનની ડુપ્લિકેટ ફેક્ટરી બનાવવા માટેની કલમો લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીમાં મુખ્ય આરોપી બાબુ ઓડેદરા છે, ત્યારબાદ રણજીત લીલાભાઈ ભૂતિયા, ભરત લીલાભાઈ ભૂતિયા અને ભોલા દીપકભાઈ ખૂટી છે।